પણ એના પગલે પણ કોઈએ ચાલ્યું નહીં, એની વાતને પણ કોઈએ માની નહીં. જાગે નહીં કોઈ. જગો ચોપાઈ સાહેબ 313 પરીખીને જગાડી, પણ એક આત્મા પણ જાગ્રત થઈ નહીં. એ હકીકત કોની છે? રૂઅલ્લાહ કોણ? શામા મહારાણી ક્ષમા બેઠા હતા, સદગુરુ ધણીશ્રી. આ બધું જ છેલ્લા દાડે પરીક્ષા લેવાનો છે, ચિંતા ના કરો. બેસાડીને પેપર લેવાનો છે, ચિંતા તૈયાર રહેજો. પેન અહીંથી મળશે, નોટ અહીંથી મળશે, કાગળિયો અહીંથી મળશે. પણ આ રૂમ બંધ કરીને આ બધે 4 જણને ગળખાઓને ઉભા રાખી બહાર જવું પડશે. કોઈ બહાર ના નીકળે, ચોરી ના કરે. દેવચંદજી મહારાજનું કુટુંબ, મહેરાજ ઠાકોરનું કુટુંબ, મહેરાજ ઠાકોરની યાત્રા પ્રવાસ, શ્રીજીનો ભેખ, વ્રજનો શૃંગાર, રાસનો. આ પેપર બતાવી દઉં છું. ઉઠી કઈ ગયું છે? આ તો આઈએમપી આપું છો ભાઈ. તૈયાર થઈ જજો, કોઈ બચવાના નથી સુંદર સાજી. કારણ કે આ મારો ચોથો ફેરો, છેલ્લો ફેરો છે. બોલો શ્રી હિંમતનગર નો. એમ નથી ભાઈ, પાછળ હજુ તો છું દુનિયામાં, હજુ તો દુનિયામાં છું, ચિંતા ના કરો. પણ આ વખતે છોડું નહીં 100%. કે 4 વખતની મારી મહેનતનું ફળ શું છે એ તો રાઇટિંગમાં મારે જોઈએ, અને એનું રિઝલ્ટ મળશે, અને એમાં જે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવશે અને વિશેષ ઇનામ મળશે. બોલો શ્રી. આવો ભાઈ. 100 વર્ષ રખી छिपाया ધરા કદમ દુસરા. સુંદર સાજી 2 વાતનો પ્રશ્ન આવે છે. શ્રીમુખ વાણીમાં 120 વર્ષનો હિસાબ લખેલો છે. 200 વર્ષો હોશી કાયમ સચરાચર. બેઠા છો આટલામાંથી સાહેબ, મને કોઈ જવાબ આપે 2-3 સિવાય તો હું માની લઉં તમારું વાણીનું મંથન છે. વર્તમાન દીપકમાં એક પ્રશ્ન છે. 80 વર્ષ લગા એ રસ સારી પહેરે સચવાણો. વાણીમાં પણ છે, વર્તમાન દીપકમાં પણ છે. તમે તમારા મનથી નક્કી કરો કે અમે રાજ્યની વાણી દિલથી નથી વાંચી, એ વાત નક્કી સાહેબ. નહીં તો તમને એટલું તો ખબર પડે જ કે આ ચોપાઈ છે કે નથી. 2 વાર છે, 200 વર્ષ. ચાલો આજે ખોજ કરવા આપી દો, આટલો તો લઈ જાઓ, કાલ હોદી લાવજો. બોલો શ્રી. છે 2-3 જણને ખબર, બતાવી, મેં બતાવી પણ દીધું છે. દેવચંદજી મહારાજનો જન્મ ક્યારથી થયો એ પણ ભૂલી જાય. 1638 થી 1751 મહેરાજ ઠાકોર શ્રીજી સાહેબનું અંતર્ધ્યાન થયું. ત્યાર પછીના 8 વર્ષ મહારાજા છત્રસાલની અંદર પૂર્ણ લીલા થઈ. પૂર્ણ લીલા શ્રીજીની થઈ. 8 વર્ષ પછી ખતમ થઈ ગઈ. 8 વર્ષ પછી છત્રસાલજીને પૂરો અખત્યાર સોંપી દીધો. સુંદર સાથે જિમ્મેવારી. સુંદર સાથ વાણી વાંચો. 17 સાલ પુલ સરાત કે કહે. હવે તમને પુલ સરાત શું એ ખબર ના હોય તો શું કરવાનું? એ જોઈએ તો મારા મધુબેન પાસે સ્વરૂપ સાહેબ છે, જરા કોક દાડો દર્શન કરવા તો જજો. કાલે હું જોઈને આવ્યો છું, અને નવું સ્વરૂપ સાહેબ હશે ને હવે છપાશે, એમાં એ એડિશન આવશે, ચિંતા ના. 17 સાલ કુલ પુલ સરાત કે કર્મકાંડ ના કયા, અને 150 વર્ષ આ વાણી ઢાંપી રહી. 200 વર્ષનો તમારો પીરિયડ હતો. એટલે રાજજી મહારાજને લખવું પડ્યું, કછુ રાત રખી ખેંચ કે સોવી વાસ્તે હમ સૈયદ. 150 વર્ષ સુધી આ વાણીનો એક શબ્દ પણ, જેમ દેવચંદજી મહારાજ અંતર્ધ્યાન થયા તો કેટલા વખત સુધી વાત ઢોંપી રહી યાર, ચર્ચા નથી સાંભળી. જયારે મહેરાજ ઠાકોરને વાલબાઈ કહેવા ગઈ ત્યાર પછી કેટલો ટાઈમ. અને એ પ્રમાણે સુંદર સાજી શ્રીજીના અંતર્ધ્યાન પછી પણ મહારાજા છત્રસાલના સમય પછી પણ છત્રસાલ મહારાજે આ જાગણીનું બીડું ઝડપ્યું, અને ગુજરાતની અંદર કેશરબાઈ અને કેસીબાબાને મોકલ્યા. પંજાબમાં ભાઈ સીતારામને મોકલ્યા. આવી જગ્યાએ દરેક સ્થાનોમાં પન્નાજીથી મુખ્ય વિશેષ વ્યક્તિઓને મોકલ્યા, અને ત્યાંથી આ ધર્મની સ્થાપના અને શરૂઆત થઈ. આ ધામીઓ જે આપણે એની વચ્ચે છે ને એ આપણા એમના બાપ દાદાની ઓલાદો છે, બધી પન્નાજીથી આવેલી છે. આ બધું જ ગોખવા ખાતર નહીં, પણ જીવનમાં એક જાણવા ખાતર આ ઇતિહાસ
આપણા જીવનમાં હોવો જોઈએ વાલા. અને એ વાત નક્કી છે કે પૂજ્ય 108 આચાર્ય ધર્મગુરુ શ્રી પંડિત દિનેશ ડોક્ટર દિનેશ પંડિત એ મોબાઈલમાં ધર્મગુરુના સ્થાને બેસીને બોલ્યા છે કે આ બ્રહ્માંડમાં અગર વાણી ઉજાગર કરી હોય તો એકમાત્ર જગદીશ આહુજાએ. બોલો શ્રી એ પહેલા આ વાણી નહોતી. એનું બીજું પ્રમાણ અમારી પાસે છે કે જ્યારે 86માં પહેલી શિબિર ટુવા ટીમ્બામાં જંગલમાં થઈ ત્યારે ધૂમકેતુનો તારો ફરી અમને દેખાડ્યો હતો. એ અમે નક્કી કર્યો કે ત્યાંથી અમારો ઉદય થયો છે. આ બધા ક્રમ છે, પણ આપણને હવે ખજાનો ખોલીને રાજ્ય આપી દીધો છે. માટે ખજાનાનો ઉપયોગ કરી અને સત્યના રાહ પર ચલવાની તૈયાર રાખો. 4 દિન કી ચાંદની ફીર અંધેરી રાતની. 13મી તારીખે મોહનથાળ લાડવા પેડા ઉડાડી અને કંઈક પછી ઘરમાં જઈને ગોદડીઓમાં હુઈ જવાનું એ નિયમ નહીં. 14મી થી પ્રતિજ્ઞા કરો કે રોજ વિતક સાહેબ વાંચો કે વાણી વાંચો કે ક્યાંય છોટી વ્રત વાંચો, બડી વ્રત વાંચો, પણ વાંચો વાંચો ને વાંચો. અડધો કલાક પઠન કરો પછી જ ઊંઘવાનું. મરીની જેવાય ચિંતા ના કરશો. થાક કોને લાગે છે? અરે યાર, શરીરને થાક શરીરને લાગે, થાક જીવને લાગે છે, આત્માને થાક લાગતો નથી. તો જીવ અને શરીરને ટકાવવા ઠૂસમ ઠૂસ. સવારે ઉઠતાની હાથે દૂધનો ગ્લાસ, ચાનો ગ્લાસ, કોફીનો ગ્લાસ, પાછું 9 વાગે ઠૂસમ ઠૂસ નાસ્તો, પાછું 12 વાગે ઠૂસમ ઠૂસ, પાછું 3:30 વાગે ઠૂસમ ઠૂસ, પાછા સંધ્યા પર બપોરે 3:30 ચા તો રહી ગઈ પાછી, પછી સાંજે ખાવાનું, અને પાછા રાતે હોતી વખતે દૂધનો ગ્લાસ. તો હવે સવારમાં હતો એવો ને એવો ખોખા છે સાહેબ. હારા પેટ છે પટારો. આવા દો આવા દો આવા દો આવા દો. તો એટલું ઠૂસમ ઠૂસ માયાનું થાય તો દેવચંદજી મહારાજની વિતક તમે સાંભળી કે ના સાંભળી? ભાઈ બોલો તો ખરા. તમારે અમલ નથી કરવાનો, તો કહું છું ખાલી. મને ખબર છે કે તમે અમલ નથી કરવાના, એ પણ મને 100% તમારા પર વિશ્વાસ નથી કરતો. મને વિશ્વાસ છે કે તમે આ વાતને અમલ નથી કરવાના. પણ દેવચંદજી મહારાજની એક પ્રતિજ્ઞા તો જરા યાદ કરી લો કે જ્યાં સુધી આત્માનો ખોરાક ના મળે ત્યાં સુધી આ માયાના જીવડાને, આ 2 નંબરના ને સાચે સાચે બોલ્યા છો, જુઠ્ઠું બોલ્યા છો. રાજ્યના દરબારમાં જો આ 14મી પછી કેટલા આવું કરશે? જરા ઉંગળી ઊંચી કરો તો ખરા. બાપના હમ સાહેબ એક જો કરે તો સાહેબ નહીં કરે. હા, પેલું રાજ્ય વાંચવાના, પાઠ કરવાનો, આપણે દેખાડો નથી કરવો, પણ પ્રતિજ્ઞા કરવાની કે મોઢા પર ક્યારે મળે અનાજ, પાણી, ચા, દૂધ, કોફી. પહેલા રાજ્ય. 1 નંબર પર રાજ્ય, 2 નંબર પર માયા. સુંદર સાતજી, નફો થાય તો તમારો, નુકસાન જાય તમારું. હું જોડી હાથ ફેલાઈને કહું છું કે તમને આ કરવામાં ક્યાંક તમને દુઃખ થાય, પાપ થાય, એ મરણ આપી દેજો અને રાજ્ય તમને આનંદ કરે, સુખી કરે, સમૃદ્ધિ વધે, શાંતિ વધે, એ તમારી. કરી તો જુઓ જરા, મહેનત તો કરો વાલા. સુંદર છે. સારું છે તમને હિમાલયમાં નથી મોકલ્યા, નહીં તો બરફમાં ઓગળી જાઓ ખબર ના પડે. રાજ્ય તમને આપ્યું છે, એમાં ખૂબ આનંદ મંગલ મેળવી લો અને આ રાજ્યને યાદ કરી લો. એ દિન કોનો 5મો દિવસ છે? સ્વામી શ્રી. અરે યાર, પહેલો વ્રજનો કૃષ્ણનો, બીજો રાસનો બાંકે, ત્રીજો મોહમ્મદ સાહેબનો, ચોથો સદગુરુ ધનીશ્રી, અને 5મો દિવસ સ્વામી શ્રી, અને 6થો દિવસ સુધરી ગયા. પાકા પાયે સુધર્યા. હવે મોમીનો કોઈ નહીં કે આ દિવસ કોનો છે, તો આપણે શું કરવાનું? હવે બોલો તો ખરા. આપણો દિવસ છે તો આપણે શું કરવાનું? જાગો અને જાગો અને જાગો અને પહેલા સ્વયં જાગૃત થાઓ
અને પછી એ સંદેશ સુંદર સાથને પહોંચાડો. अब छठा दिन जुम्मे का अब छठा दिन आया सुंदरताजी नमाज पढ़वानो. जुम्मे का शुक्रवार अति पवित्र शुक्रवार. પેલી દેવી કઈ સંતોષીનો શુક્રવાર નથી. હજુ અસંતોષ લોકો બેઠા છે ને એ આજે પણ શુક્રવાર કરે તો છે, પણ કોનો? શુક્રવારે સુંદર સાજી શ્રીજીનું અંતર ધ્યાન દિવસ છે. વાર શુક્ર હતો, ચોથરો દિવસ હતો, અને ચોથરો દિવસ એટલો જ શુભ છે કે ક્યારેય પણ કોઈ મુહૂર્ત ના મળે ને તો શુક્રવારના દિવસે જે તે કામ કરો ને તમારું શુદ્ધ થઈ છે. બીજો એક મુહૂર્ત આપી દઉં, રવિવાર. રવિવારે રાજ પધાર્યા રે નવા નગર નવતનપુર. રવિવારે રાજ્ય આવ્યા છે. આ બે શુભ મુહૂર્ત છે. અને ત્રીજું બ્રાહ્મણ પાસે ના જવું હોય તો આવી જાઓ, બતાવી દઉં. પેલો બતાવશે ધન મકર કોમ બિલાડી પાડે બોમ. આ એ જ્યોતિષ નથી સુંદર સાથી. આ જ્યોતિષ શું છે? રાજજી મહારાજે આપણને બધી જ વાતો આપી છે. અહીંયા જ્યોતિષમાં પૂનમનો પડવો, પૂનમનો અમાસની બીજ યાદ રહેશે. બ્રાહ્મણ પાણી જવું પડે. પૂનમનો પડવો, અમાસની બીજ, અણધાર્યું મુહૂર્ત, તેરસ ને ત્રીજ. નહીં યાદ રહે તમને? પૂનમનો, અમાસની, અણધાર્યું મુહૂર્ત, તેરસ ને બસ કામ કરી લો. રાજ્યનું નામ દે સાહેબ, ફતેહ થઈ છે. અને પછી દક્ષિણા મોકલ્યો તો મને વડોદરા મોકલી આવજો. બોલો શ્રી પ્રાણનાથ. કારણ કે વગર મૂડીનો ધંધો મારો ચાલે ધમધો કા. સુંદર સાહેબ, કોઈ ટિપ્પણા જોવાની જરૂર નથી. અને એથી પણ આગળ મુહૂર્ત કરો તો વાણીમાં લખ્યું છે, ભજનમાં લખ્યું છે, એ 7 વાર સાહેબ નારે હેતે કરીને સમજા. આ કોઈ વાર ભજન સાંભળ્યું છે? કોઈ આ લોકોને પૂછજો, ગઈડિયાઓને. કીર્તન ની અંદર આ નવતરપુરના કીર્તનમાં આ ભજન છે. આ 7 વાર કોના છે? સાહેબના. એટલે આપણે નિજાનંદીઓને કોઈ મુહૂર્ત કે બ્રહ્મ મુહૂર્ત જોવાની જરૂર નથી. બોલો શ્રી પ્રાણનાથ. પણ જેને કંઈક વિશ્વાસ ના હોય તો આ 2-3 વાતો બતાવી દી. અને પછી કાલે જો પાકા પાયા જોયો તો કાગળ લઈને આવજો, દાપુલે આપવું પડશે, લખીને આપી દઈશ. સુંદર સાહેબ ધ્યાન દિવસો મળ્યો. ધ્યાનપૂર્વક સુંદર. તહા મોમિન જવાબ હે હે એ સબ હોત 3 વાસ્તે. શુકન જબરાય. જબરાય રાજજી મહારાજ નો જોશ નું સ્વરૂપ છે. એ શું કે છે? એ વાત 1100 સાલ પહેલા. સમજ્યા પડે છે? 1100 સાલ પહેલા 10મી સદી હતી. 10મી સદીની વાત આવી ગઈ. સદગુરુ ધનશ્રી એ પહેલા 9મી સદી હતી. તો પહેલી ચોપા છે 9મી આગે અલ્ફાઈદ કહી લે 10મી આગે સબ લીલા 11મી બીચ બળો વિસ્તાર પ્રગટે બિલંદ સબ શેર. 11મી સદી. 12મી સદીમાં આ કામ પૂર્ણ થઈ ગયું. પરબધામનો કુલ ખજાનો રાજજી મહારાજ 1748માં તમામ ખજાનો રાજ્ય માયામાં નાખી દીધો. 10મી ઈશા, 11મી ઇમામ, 12મી સદી ફજર તમામ 1748માં પૂર્ણ વાણી પરમધામનો ખજાનો રાજજી મહારાજે આ માયામાં આપી દીધો. ઇસ્લામ એ જે વાયદો શ્રી રાજજી મહારાજે કહ્યું હતો, કાયદો કર્યો તો કોને કહેવાયો તો કોને? મોહમ્મદ સાહેબ દ્વારા. રાજ્ય ખુદ કહ્યું હતું. એ સમય મુજબ રાજ્ય આ બ્રહ્માંડમાં આયા અને એમને આ લીલા સમેટી લીધી, પૂરી કરી દીધી. આ હક ફેર આવેંગે 3 ઠામ
એક વાર જયકારા બોલો, અહીંયા ખુલાસો થઈ ગયો. બોલો શ્રી આ પ્રકરણમાં આ ચોપાઈ માત્ર પોતે જાહેર થયા છે. અહીંયા કહી દીધું મેરી 3 સુરત. ફરીથી ચોપાઈ બોલ. मेरी 3 सूरत को કોણ કે છે આ? સ્વયં કે બસરીમાં પણ હતો, મલકીમાં પણ હતો અને હક્કીમાં પણ આજે હું છું. આ મારી 3 સુરત છે. पहचानियो अब तुम ઓ મારા વાલા સુંદર સાજી, ગુમરાહ ના થાઓ. રસૂલ મોહમ્મદ ગીરો મોહમ્મદ માં ના પડો, એ અખાડામાં ના પડો. આની તમે પહેચાન કરો કે હું કોણ છું. बसरी मलकी हक की बसरी मलकी और हकी तुम्हें दिखावे हम तुम्हें दिखावे हम हकीकत मार्फत से અને હકીકત અને મારફતના દરવાજા खोल दिए दरबार ખોલ દિયા. હકીકત અને મારફત, હકીકતની લીલા અક્ષરધામમાં, મારફતની લીલા રંગ. આ બધી જ વાતો રાજ્યએ તમને ખોલી દીધી. બોલો, કોઈ કમી રાખી છે ખરી રાજ્ય? રંગમોલની અંદર શું લીલા થાય છે, કોઈ કમી રાખી છે? 25 પક્ષોમાં શું લીલા બાકી રાખી છે? અક્ષરધામમાં શું લીલા થાય બાકી રાખી છે? બધી જ વાતો રાજ્યએ તમે ખોલાસો આપીને કે જે જ્ઞાન દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુમાં સ્પાયત નથી એ તમને મળ્યું છે. તમને શાનું દિલ દુખાય છે? सातों निशान क़यामत के અને ક્યામતના 7 નિશાનો પણ જે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા. સુંદર સાહેબ ઘણા નિશાનો તો આપણે જાહેર કરી દીધા છે ચોપાઈમાં. સૌથી પહેલું નિશાન ક્યાં આવ્યું? જરા અંજના પ્લીઝ જોરથી બોલ તો મને સંભળાય, બાકીના ના સાંભળે. હે ગલત. સૌથી પહેલું નિશાન નવતનપુરીમાં આવ્યું, હફસામાં આવ્યું કે અલ્લાહ તાલા આવશે તો હફસાની લાઈટ થાય છે. ધ્યાનથી સુંદર સાથી, એ વાત મોહમ્મદ સાહેબની પહેલાથી કુરાનમાં લખેલી હતી કે મહેરાજ ઠાકોરને હફસામાં જવું પડશે. જેમ પેલા રાજાની જન્મેજયની વાત આવે છે ને એ જ પ્રમાણે લખેલું હતું. અને હફસામાં જ રાજ્ય આવશે અને રાજ્યની મુલાકાત થશે. રાજ્યની પહેચાન પણ ક્યાં થઈ? રાજ્યની પહેચાન થઈ કહું તો પણ, અને રાજ્ય પહેચાન કરાઈ તો પણ ક્યાં કરાઈ? પોતે પ્રગટ પધાર્યા. પોતે પ્રગટ પધારીને પહેચાન કરાય કે હું કોણ છું ને તું કોણ છું. ત્યારે તો ઇન્દ્રાવતી રોઈ બિચારી કે હાય હાય રે મેરે ધની ધામ કે દુલ્હા, मैं कर ना सकी पहचान अब रो में. આ પસ્તાવો આપણને ના થાય એ પણ ધ્યાન રાખો વાલા સાથીઓ. अब रो में याद कर करके जो मारे ते हेत के. તમે મને પ્રેમથી સમજાવતા હતા, હું ના સમજી. હવે મને ખબર પડી કે આપ સાક્ષાત અક્ષરાતીત છો. आप पहचान कराई अपनी, लई अपने पास जगाई. इंद्रावती કેટલી હવે ઠોસમાં છે. आप पहचान कराई अपनी, लई अपने पास जगाई. बड़ी बड़ाई दई आप थे. ચોપાઈ સાંભળજો. ઇન્દ્રાવતી પોતાની જાતને કહે છે રાજ્યને બડી બડાઈ દઈ આપ થે. હોય કોઈ જવાબ તમારી પાસે આપો, મને તો હું માનું તમને સાહેબ. ઇન્દ્રાવતીને માયામાં બડી બડાઈ કેમ આપી? રાજ્ય કરતા હું મોટી છું એમ કહ્યું ઇન્દ્રાવતી ચેલેન્જ કરીને. બડી બડાઈ દઈ આપ થે. ચોપાઈ તો ગલત નથી ને? લઈ ઇન્દ્રાવતી કંઠ, અને ઉપરથી મને કંઠે લગાઈ, ગઈએ લગાઈ. સુંદરતા બડી બડાઈ પણ બનાવી છે. કોઈની પાસે જવાબ ના? સાંભળી લો. પરમધામમાં 3 જ છે, રાજ્ય, શામાજી અને યાર બોલો બાપ બોલો. રાજ્ય, શામાજી અને આ બાજુ કોઈને શામાજી અને સખ્યો એક છે, અને આ બાજુ સત અંગ અક્ષરબ્રહ્મ છે. સત ચિત અને અહીં બડી બડાઈ કેમ આપી કે પરમધામમાં તો 3 છે રાજ્ય. અહીં તો તમે મને અક્ષરબ્રહ્મ પણ આપ્યા, મને જબરાઈલ પણ મળ્યો અને અશરાફીલ પણ મળ્યો. એ પરમધામમાં રાજ્ય પાસે નથી. એટલે આ દુનિયામાં મારે કોઈ કામ કરવું, મને કોઈ કમી નથી. તમે મને બધું જ આપ્યું, તમારા કરતા પણ મને અહીંયા વધારે આપ્યો. એ કે છે બડી બડાઈ દઈ આપતે લઈ. સમજ પડી ગઈ મારા બહેનો? તમને સમજાય પડી શું વધારાનું મળ્યું? धनी जी को जोश, आत्म दुल्हन
નૂર, હુકમ, બુદ્ધ મૂલ વતન, એ પાંચો મિલ ભાઈ શ્રી વેદ કતેબો પહોંચી સર. નૂર કોણ? અક્ષર બ્રહ્મ. જાગ્રત બુદ્ધ તારતમ આ બધું આવ્યું. એટલે મને અહીંયા બળી એ ઇન્દ્રાવતી અહીંયા વાણીમાં કહે છે. એટલે રાજ્યને ચેલેન્જ કર્યું. પણ અહીંયા આવીને પહેચાન કોને કરાઈ? સ્વયં રાજ્યે પહેચાન કરાઈ. ખુદ ખુદાની ખુદી, ખુદ ખુદા સિવાય કોઈ ખોલી શકતો નથી. એટલા માટે ખુદા આયા છે અને ખુદાએ આવીને પોતે પોતાની ઓળખાણ કરાઈ છે આપણને. નહીં તો આપણે જાણતા નહોતા. હજરત ઈશા આયા. હજરત ઈશા કોણ? હજરત ઈશા ભાઈ એક મિનિટ બોલો, ધીમે રહીને આરામથી, કોઈ વાત નહીં. બોલો પ્રવીણભાઈ, બીજા કોઈ ના બોલે પ્લીઝ, ગભરાયા વગર નહીં. કોણ બોલી? મોહમ્મદ સાહેબ. શંકરભાઈ ગલત. ચાલો ભીખાભાઈ, કોઈ પરીક્ષા નથી લેતો, માત્ર મારી 23 દિવસની મહેનતનો જવાબ માંગુ છું. બોલ મમતા. હરખાબેન, હવે તો અમુકના નામ તો ખબર પડી ગઈ જ મને. પછી હિનાનો નંબર છે. તારું નામ નથી મને ખબર. હા તારું તને. હઝરત ઈશા રૂઅલ્લા શામાં. યાર ઈશા શબ્દ આવે છે ત્યાં તો તમારું લાઈટ થવું જોઈએ કમસે કમ. એક હજરત મોહમ્મદ પૈગંબર એ રસૂલ, હજરત ઈશા શામાં, એમ ત્રણ વાતમાં બોલા જાય. એક મોહમ્મદ રસૂલ, બોલો મોડેથી. એક મોહમ્મદ એ ક્યાં ના? હિંમતનગરના. હા ક્યાં ના? અરબ. એક મોહમ્મદ ગીરો, સદગુરુ ધનીશ્રી ક્યાં ના? નવતનપુરીના. અને એક મોહમ્મદ નૂર સ્વામી શ્રી એ ક્યાં ના? પન્નાના. આનાથી બીજું સરળ ભાષામાં ભાઈ કઈ રીતે સમજાવું મને તો આવડતું નથી, કારણ કે હું ભણેલો છું નહીં, અંગૂઠા છાપ છું, એટલે મને મારી ભાષામાં જે આવડે સમજાવું. આ અમુક અમુક બાબતો ખૂબ ધ્યાનમાં રાખવાની છે. હઝરત ઈશા આયા. એહના જામા દુસરા. ધ્યાનપૂર્વક સુંદર સાજી ખુલાસો કરજો. હર્રા હુલ્લા ગોદડી. એક પર છાતી પર હાથ મૂકીને કહે કે હર્રા હુલ્લા ગોદડી મેં વાણીમાં ચોપાઈ વાંચી છે, તો માનું સાહેબ? તમારું રિઝલ્ટ તમારા હાથમાં છે. તમે રાજ્યની વાણીને ખોલી જ નથી. હરા હુલ્લા ગોદડી. શ્યામાજીએ 2 તન બદલ્યા. પહેલું તન દેવચંદજીનું હતું અને એ જ શ્યામાજી ઉઠીને મહેરાજ ઠાકોરના તનમાં બેઠા. એ હરા હુલ્લા ગોદડી છે. 2 તન ધારણ કિए, આए बैठे बीच इमाम. श्रीजीના તનમાં આવીને બેઠા શ્યામાજી. આયા કે ના આયા? 5 સ્વરૂપમાં શ્યામાજી આવી કે ના આવી? દેવચંદજી મહારાજના ધામ અંતર ધ્યાન થયા પછી આતમ દુલ્હન, ધનીનો જોશ અને જાગ્રત બુદ્ધ ત્રણે ઉઠીને કોના તનમાં આવી? મહારાજ. કોના ઉપર આવી? ઇન્દ્રાવતીની આત્મ ઉપર આવી. ધ્યાનપૂર્વક સુંદર સાજી આમ આગળ પાછળ ના થઈ જાવ. તન મહારાજ ઠાકોરનું કહેવું પડશે, આત્મ ઇન્દ્રાવતીની કહેવી પડશે, અને આ રાજ્યની 5 શક્તિ આવીને ઉપર બિરાજમાન થઈ છે. આએ બેઠે બીચ ઇમામ. તબ દજ્જાલ માયા ગાની. હવે આપણું કશું અહીંયા ચાલવાનો નથી. તબ ઇનકે સામને તૈયાર. મોમિન. ધ્યાનપૂર્વક સુંદર સાજી આ પૂર્ણ શક્તિ આવીને એટલે આ બાજુ માયા પણ જબરદસ્ત જોરદાર બની ગઈ. અને એ જમાનામાં એ મોમિન એ દજ્જાલે શું કરતૂત કર્યું એ જરા આગળ ચોપાઈ આવે છે. એ માયા સમજી ગઈ કે હવે આની સામે મારું જોર ચાલશે. સમજ પડે છે ને? આ કોણ કે છે? માયા. માયા શું કે છે? હવે રાજ્ય ગાડી મારી તાકાત ચાલવાની. તો એને શું બનાવ્યું એ પણ ચોપાઈ સાંભળો. એના માટે એને ફોજ તૈયાર કરી. ભાઈ કોઈની હાથે લડવું હોય તો લશ્કર જોઈએ ને. કઈ કઈ ફોજ તૈયાર કરી? એક બે ઈમાન ઓરત, જેને વેશ્યા કહેવામાં આવે છે. એને ક્યારેય પણ કોઈ પતિવ્રતા પણ હોય જ નહીં. અને એવી વૃત્તિ પુરુષોમાં વિદ્યમાન થઈ જાય કે એના બ્લડ રિલેશનથી એની બી વૃત્તિ ખતમ થઈ જાય. સૌથી વધારેમાં વધારે નુકસાનકારક હોય તો એક બે ઈમાન
औरत લખ્યું છે और बाजे बजावनहार और બાજે બજાવનહાર. સુંદર. મને આજે પણ ખબર છે મારા ગામમાં એક જ રેડિયો આવ્યો હતો, આખું ગામ જોવા જતું હતું, આવડું મોટું ખોખું, અને બોલે સારું મેં ખોખામ કોણ બોલે જ કરશે. ગામડા લોકોને બિચારાને ખબર છે ખોખામ કોણ બોલે છે એમ, પાછું આવડું મોટું ખોખું અને મેં બોલે આખું ગામ જોવા જાય. રાજજી કહેતા આ તો સેમ્પલ છે. પછી આવ્યું 2 in 1. આમાં ઘણા લોકો તો 2 in 1 જોયું બી નહીં હોય. ત્યારે બાજુ જોયું 2 in 1 જો છે ને, અમને લાગ્યું નહીં જોયું, મને ખબર બિચારા દોસ્ત ને એમનો કેસેટ પ્લેયર, રેડિયો પણ જોડે આવે અને પેલું ચકેડું આવે એમાંથી પટ્ટી ફર્યા જાય મીટલાઇટ. પછી 3 in 1 આવ્યું. પછી શું કરે રાજ્ય નડકે બાપો. પછી બ્લેક ટીવી આવ્યું. और मजा आएगी साहब. કાચનો કચકડો બોલે જ મારો બેટો કે જબરું. હા, કાચનામાં જ અવાજ આવે. બાપ ગોતર જોયું ના હચું કરે બિચારો. પછી કલર આવ્યું. શું? ટીવી. આ અમે દેખાય. અને પછી શું આવ્યું? ના, વચ્ચે એક રહ્યું સ્માર્ટ ટીવી આવ્યું. સ્માર્ટ એ જ આ એલઈડી. આ જે હોય તે એલઈડી આપણે શું લેવા દેવા ભાઈ. સ્વામીજી કહે છે, સુંદર સાજી રાજજી કહે છે, આ તમારા માયાના મેં હથિયાર તૈયાર કર્યા છે. અને સાહેબ આમાંથી બેઠેલી કેટલી મારી માતાઓ બહેનો હશે કે જેને નક્કી જ છે કે ઉપાસના અને પેલી બીજી કઈ સિરિયલ ચાલે છે અનુપમા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તો સાહેબ એ જો રાતે ના જોયું તો બિદાડ દાડે પણ જોયા વગર ના રે. એ બાધા વાળા બેઠા સાહેબ અમે, કારણ કે તારા વિદાડથી નથી વાપર્યું ને, દાડે જોઈતી છે અનુપમા. ખબર બહુ હા કેટલા વાગે આવવાની છે. અને ત્યાં છે ને 80 વર્ષની ડોસી તો ડિસ્કો કરે. અને અહીં ગાડી જે બોલવા મોત આવે ને. આ રાજ્યે 400 વર્ષ પહેલા લખ્યું છે. આ તમારું આજકાલ નથી લખ્યું. એ તમારા માટે આ માયાએ હથિયાર કર્યા છે કે તમે આજે પણ કહું છું સાહેબ, તમારા ટેબલ પર કોઈ દાડો, તમારા ટેબલ પર આજે જાઓ રાત્રે, રાજ્યના સોગન છે તમે ના જુઓ કે તમારા ટેબલ પર જાગણી સંદેશ પડ્યો હોય, પ્રણામી ધર્મ પત્રિકા, ના. તમારા ટેબલ પર ચક્રમ પડ્યું છે, તમારા ટેબલ પર વાહ્યત પુસ્તકો પડ્યા છે, ધર્મનું કોઈ પુસ્તક નહીં હોય સાહેબ. આ સત્ય અને કડવું વાત છે. કોણ કે તમને? અને અમારી દશા છે, કહીએ તો દુખી છીએ અને ના કહીએ તો બી દુખી. ક્યાં કહું કુછ કહા નહીં જાય. કહું તો માં મારી જાય, ના કહું તો બાપ કુત્તા ખાય. કોઈને ભાવ છે કે આપણું ધર્મ પુસ્તક આપણા ટેબલ પર હોય, પરવાઈ પણ આવે એને જુએ. ગઈકાલે બતાવ્યું હતું ને, અમેરિકાની મોટલોમાં જુઓ બાઇબલ હોય છે, પત્રિકા તમારી પ્રણામી ધર્મ પત્રિકા આવે, ભલે જેને જેને પર શ્રદ્ધા હોય. સુરત થી પરમધામ આવે છે, પન્નાજી મુક્તિપીઠ આવે છે, મૂકો ટેબલ પર સાહેબ, કોઈ નહીં હોય તમારી પાસે. અને અનેક જાતના નોવેલો, અનેક જાતના અનેક વ્યાજ્યત પુસ્તકો છે એ તમારા ટેબલના ખાનામાં પડ્યા છે. काफरों के दिल में ચોપા 4000 જતા રહ્યા ફરથી બોલતું. काफरों के दिल बैठ के કાફરો કે દિલ બેઠ કે बड़ा जो किया शोर શોર. આગલી ચોપાઈ કોઈ ફરી બોલે એમ કહું છું. तीसरे पढ़ने वाले इलम के તીસરે પડે, આ ચોપાઈ રહી ગઈ. તીસરે પડને વાલે ઇલમ કે. વાંચવાનું મન થાય, વાણી નહીં. મેં કહ્યું હતું ને કાલે, દાંતરનો લઠ્ઠો લઈને બે 1.5 કલાક પેપર વાંચે, પણ અડધો કલાક રાજ્ય લઈને ના બે. તીસરે પડને વાલે ઇલમ કો चौथे जादूगर होशियार ચોથે જાદુગર હોશિયાર. સાહેબ નથી નહીં કરતા રામલીલા વાળો આવતો કોઈ શહેરમાં તો આવતા નથી, પણ ગામડામાં તો સાહેબ પહેલેથી અમારું એડવાન્સ બુકિંગ થઈ જાય. નાના હતા તારા મને ખબર, ભવૈયા જોવા જઈએ ને તો પેલા કોથરો નાખ્યા આગળ બેહવા બુકિંગ થઈ જાય તો રિઝર્વેશન ટિકિટ નતા લેતા, પણ ભવૈયા જોવા જાય તો કોથરો મૂકી આવીએ. સુંદર સાહેબ. અને સાહેબ ગમે તેટલું મંદિરમાં પ્રોગ્રામ કરો ને, જો ચોરામ બેઠો હોય ને સાહેબ, આમાંથી 50% ના હોય સાહેબ. આ નિયમ આ રાજ્ય બનાવ્યું છે.
कि एक तरफ माया ने ब्रह्म दुन लो या दुनी लो, दोनों ना मिले एक ठोर, या तो राज्य ले लो या तो माया ले लो। दुनिया क्યાં જશે? માયા તરફ। 100% સાહેબ, એમાં જરાય બેમત નહીં। આ વાત 400 વર્ષ પહેલા રાજ્ય આ વાણીમાં સ્પષ્ટ લખ્યું છે। કાફરો કે દિલ બેઠ કે કાફરો કે દિલ પર બેઠી આ માયા શું કરે છે? પરાજો કિયા શોર સબર મોમિન ઉતરે અરસ સે મોમિન ઉતરે, બોલતા જાઓ વાળા સાથીઓ, ચોપાઈ જલ્દી ચાલશે। મોમિન ઉતરે અરસે તાકો ચેતના હોવા પરવર તાકો ચિત્ત, જો પરમધામ થી આત્મા ઉતરી છે અને પરમધામ તરફનું જ માત્ર એને લક્ષ્ય, એને કોઈ મરોર એટલે ફેરવી શકે તેમ નથી। એનું લક્ષ્ય તમે ગમે ત્યાં લઈ જાઓ, ગમે તે પોઝિશનમાં મૂકો, એનું લક્ષ્ય રાજ્યના ચરણોમાં જ છે। એનું લક્ષ્ય ક્યાંય ભટકતું નહીં હોય। દેશ કબીલા કુટુંબ હે દેશ કબીલા કુટુંબ ખેસ, સગા, કબીલા, કુટુંબ, પરિવાર, શબ્દ ચાલ કો લશ્કર બોલો શ્રી। ખાલી મેં કહી નતું દીધું, આજે ચોપાઈ પણ લઈ લો। ધર્મના કામમાં અડચણ આપવા વાળો ખેસ, સગા, કુટુંબ, પરિવાર, પતિ, પત્ની, બાલ, ગોપાલ એ દજ્જાલનો લશ્કર છે। તમને ધર્મના કામમાં રૂકાવટ કરે, ધર્મના કામમાં તમે અડચણ રૂપ બને, એ માયાનું સ્વરૂપ છે, એ દજ્જાલનું રૂપ છે। इनमें से छोड़ाए के એ રાજજી મહારાજે તમને એમાંથી છોડાઈને पहुंचाए अपने घर अपने घर, अपने परमधाम तरफ लक्ष्य તમારું રાજ્ય લઈ ગયા છે। ને તો તાકાત છે તમે ઘરથી નીકળીને આવો। અને આજે પણ પૂછો, ઘણી બહેનો મને કહે છે, દિવસે ચર્ચામાં આવતી હતી કે ઘરવાળા આવું જ કહે છે કે આ હાથ દાડાની સપ્તાહ બદલે આ લોબુ કઈ દી આવ્યું કે છે, પણ એમને ખબર જ નથી બિચારાઓને કે આ 31 દાડાની કાર્યક્રમ। અરે હજુ તો અહીં તો 31 છે સાહેબ। અમારા ખેડા જિલ્લામાં 58 દિવસની વિતક છે અને 1000 થી ઓછો માણસ ભેગો નથી, અને 1000 થી ઉપર માણસનો રોજ ચા અને નાસ્તો રાત્રે લઈને જાય છે। એટલી સેવા આવે છે 54 દાડાની। આપણે તો ખાલી પ્રસાદની સેવા છે। અશોકભાઈ, કોટલિંડોરામાં જે ચાલે જતા રહે વિજય ને બધા, કાંક 22-23 ગામ નજીક છે, 2 કિલોમીટર અંતરે 58 દિવસ ચાલશે વિતક। હે 6ઠી થી ચાલુ થઈ ગયું છે। જેને 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 ભાવ છે રાજ્યની વાણી સમ, મોટરસાયકલ લઈને ચાલતા બિચારા ગાડીઓ લઈને રાત્રે આમ 1000 માણસ કોને કહ્યું સાહેબ? આપણે 100 થી હવાઓ માર 100 જેને દિલમાં લાગી છે ને ચોટ, અને એટલા જ માટે રાજ્ય પાછું આજે પાછું ચોપાઈ યાદ આવી, તો બી ઘાવના લગિયા રે, ગમે તે લોકો કલેજે ઘાવ ના લગિયા રે, એને ના સુધરે। અને લાગી જાય ને સાહેબ તો પલમાં એને એની અંદર ઉત્સાહ, એની અંદર પ્રેમ, એની અંદર ઇશ્ક ઉત્પન્ન થઈ જાય છે। यहाँ से जाओ भागते યહાં સે જાઓ ભાગતે ना कहते में करो तुम तुम मोमिन डरे तीर से શું છે? मोमिन डरे तीर से મોમિન ડરે તિનસે ताबे हुए हुक्म સુંદર સાજી બ્રહ્મ સૃષ્ટિ હશે એ માત્ર ને માત્ર તાબે થશે। તો કોના તાબે થશે? રાજ્યના તાબે। ક્યારે પણ માયાના તાબે દુનિયાના ગુલામ નહીં થાય। दज्जाल गुस्से होए के અને એટલા જ માટે માયા તમારા પર ક્રોધમાન થશે। માયા રૂપી હે તું માં નવેની પ્રણામી થઈ ગઈ છો, અમે બધા મૂર્ખા હતા, આજ દિન તને પહેણાઈ છે, તારે અમે ગ્રહ શાંતિ કરી હતી, તું આજ ના તાર ચોરાન પણ ના કર્યું। આ એ ચોપાઈ છે, આ એ ચોપાઈ છે। તમારી મક્કમદા છે, પણ તમારા દજ્જાલો તમારી પાસે એ કામ થવા દેશે નહીં। એ દુશ્મનો બની બેસશે। दज्जाल गुस्से होए के એ દજ્જાલ એ માયાના સ્વરૂપો ગુસ્સે જા તાર કે લગનમાં નહીં આવીએ। તો તમારાથી કહેવાય છે ના આવીશ તો ચાલશે એમ? મારા જેવો કહી દે સાહેબ કે તું નહીં આવો તો છોરો પૈણી દે, ચિંતા ના કરી જા। પણ આપણે ગુલામ છીએ કુટુંબના, પરિવારના, સગાના સંબંધે। માનો એવું નથી કહેતો તો અપમાન કરો, પણ અમારી જે લાઈન છે, અમારો જો અડગ નિર્ણય છે એ અમારો રાજ્ય સાથેનો। બાકીની બધી વાત તમે કહો એ કરવા તૈયાર છીએ। मोमिन कैद करके ચાલો फेरी दृष्ट सुल्तान ફેરી દ્રષ્ટ સુલ્તાને तब हक सुबह ने देखिया તબ હક્કે સુબાન દેખ્યા। तखत से दिया उठाया બોલો શ્રી પ્રાણનાથ। આ બાજુ અહીંયા બતાવ્યો, અહીંયા સુંદર સાત દુધલા થઈ ગયા, જેને કહ્યું ભાઈ તમને ખબર છે કે ઔરંગઝેબ હવે સિંહાસન પર નથી બેસી શકતો?
ચમત્કાર ના સમજો, રાજ્યની લીલા છે. ઔરંગઝેબ પોતાના સિંહાસન પર બેસવા જાય ને તો એને વાઘ બેઠેલો દેખાય, સિંહ બેઠેલો દેખાય, એકદમ ચીખ નાખે. વજીર ઇત્યાદિ લોકો આવે કે ભાઈ રાજા સાહેબ કશું જ નથી, કે ના છે. રાજ્ય કહે છે મેં કેવી રીતે તખત પર ઉઠાવી દીધો, કેવી રીતે એને બેસવા ના દીધો, સહજ કઈ કસાને સ્વામી ન અને એટલા માટે તમે તમારે ઉપર આવેલા સંકટો તમે સહન કર્યા છે. પનાહ મેં લીએ બચાયા પણ તેટલા સંકટો આવવા છતાં પણ રાજ્ય તમને બચાવી લીધા છે. પનાહ મેં લીએ બચાય, તમને પડવા આખડવા દીધા નથી. તબ હક સુબાન સો તબ હક સુબાન સો કઈ અરજ યો કરી અરજ सोर दज्जाल का देख के शोर दज्जाल का देख के वास्ते उम्मत की गरज વાસ્તી ઉમત કે ગરજ. સુંદર સાજી. ઉદયપુર ખાક થઈ ગયું. કોને અરજી કરી? બોલો તો ખરા યાર. રાજ્ય કરી. શોના માટે કરી? સુંદર સાથને બચાવવા માટે. નહીં તો એને શું પડી હતી સુંદર સાજી? એ કોને કામ કર્યું? રાજ્ય કર્યું છે. कहां से उज्जैन में ઉજ્જૈન में एक दिन ચાલો वास्ते दिन इस्लाम के નિજાનંદ સંપ્રદાયના કારણે 28 દિન આનંદ મંગલ થયું ઉજ્જૈનમાં. 28 દિવસ ઓછો અને જલસા થયા છે. बुढ़ानपुर से होय के આ બુઢાનપુર से હોય કે पहुंचे औरंगाबाद પહોંચે ઔરંગાબાદ. बुलाए भाव सिंह ने બોલાયા ભાવસિંહ ને. हुआ कछु का इन्हें स्वाद સાવધાન થઈ જાઓ. અતથી ઇતિ સુધીની વાતો સુંદર સાથ જે નિરાશ થઈ ગયેલા હતા એમને સમજાવી અને આ લાયતા, એટલે એમને શુક્રાના બજાયા કે ધન ધન ભાગ્ય અમારા, કે અમારા નસીબ છે સુંદર સાજી કે અમારા મગજમાં આ કીડો ભરાયો હતો કે કો તો અમે બ્રહ્મ સૃષ્ટિ નથી, કે કો તો આ રાજ્ય નથી. હવે સમજાવ્યું. આ વાત શ્રીજી મહારાજે આકોટની અંદર આ વાત બરાબર પ્રેમથી સમજાઈ છે. इन समय ईद दज्जाल ने इन समय इत दज्जाल ने बड़ी करी तलाश હે बड़ी करी तलाश બડી કરી તરાશ राखे मोमिनों को पनाह में શ્રી રાજજી મહારાજ મોમીનોને બ્રહ્મ સૃષ્ટિને પોતાના ચરણ તરે રાખે છે, આંખો નીચે રાખે છે. वानी दज्जाल की आश ભાણી દજ્જાલ की કોઈ દુષ્ટ એની પ્રતિજ્ઞા છે. દુઃખ ના દેવો ફૂલ પાંખડી દેખું શીતલ ને, એની પ્રતિજ્ઞા છે. સુંદર સાથજી આવશે તમારા પર સંકટ, ગભરાઓ નહીં. પણ ગુજરાતીમાં સરસ કહેવત છે કે સુડીનો ઘા સોએ ચડ્યો. તમારો એક્સિડન્ટ થવાનો છે, થવાનો છે, થશે. આખી ગાડી ચૂર થઈ ગયેલી તમે સાંભળશો, પણ તમને ખર્ચ પણ નહીં આવે. કોણ બચાવે છે? જો ગાડી કૂચો થઈ જતો હોય અને અંદરથી તમે સેફ નીકળતા હોય તો તમને કોને બચાયા? પણ એ થવાનું છે, એ તો થવાનું જ છે. પણ તમારા ઉપર રાજ્યની મહેર છે. તમે રાજ્યના ચરણ તલે જો તો તમને ક્યાંય કશું નહીં થાય. એ આ એક નિર્ણયપૂર્વક આ પ્રમાણ છે. સુંદર સાજી ધ્યાનથી સાંભળો. भेजा संदेशा खुदाई ने ભેજા સંદેશા ખુદાઈને बनी असराइल करो याद બની અશરાયલ કરો યાદ. तुम पीछे खबर ठहरो की તુમ ખબર પીછે ફેરોન કી. सो में खबर दई बुनियाद સુંદર સાજી આ કિસ્સો બદલાય છે. એટલે ચલાવ ફેરોન, મૂસા અને હારૂનની વાતો છે. આ પણ વાતો પહેલેથી રાજ્ય લખી દીધી કે જ્યાં સુધી આ ત્રણનું મિલન નહીં થાય ત્યાં સુધી ઔરંગઝેબ બાદશાહ સાથે યુદ્ધ નહીં થાય અને આગળનું કામ નહીં બને. એ વાતનો ઈશારો પહેલેથી આપણને આ વિતકમાં, આ પ્રકરણમાં, આ કોટના પ્રકરણમાં આપ્યું છે. दई तुमको मैं कुलजमा દઈ મેં તુમકો. સુંદર સાથજી સમાજ બુદ્ધિલ છે જે કંઈ હોય તે. પ્રાણનાથજીની વાણીને કુલજમ સ્વરૂપ નામ આપનાર સ્વયં રાજ્ય છે. પણ આપણા કર્મ સંજોગ એવા છે કે કુલજમ સ્વરૂપ ઇન્ટુ બ્રેકેટ થઈ ગયું અને તારતમ સાગર હેડ ઉપર થઈ ગયું. નિજાનંદ સંપ્રદાય ઇન્ટુ બ્રેકેટ થઈ ગયો અને કૃષ્ણ પ્રણામી ધર્મ હેડ પર આવી ગયો. આ સમાજની બુઝદિલી છે કે રાજ્યની કલમ પર પણ કલમ મારીને આ દુશ્મનોએ પોતાના વાતને જૂઠી બનાવી છે. એ તો આખર વખતમાં આજે એનો જવાબ નહીં મળે વાલા સાથીઓ. એ તો વખત આખરત કો રાજજી મહારાજ એનો જવાબ આપશે કે તમે મારી કલમ પર પણ કલમ મારી. દઈ મેં તુમકો, બોલો બોલો, દઈ મેં તુમકો કુલજમ કિયા સબો ગરક. સારી દુનિયાનું જ્ઞાન ખતમ કરી દીધે મેં તમને કુલજમ હાથમાં આપ્યું છે.
एक हमको लेने ना दई, है हमको लेने ना हमको लेने ना दई, दई तुमको मैं कुल जमा, दई में तुमको कुल जमा, इनको किया करक, इनको किया करक, पढ़ो मेरे कलाम को, पढ़ो मेरे કલામ કો भागे सारे शब्द, એટલા માટેનું નામ બીજું પણ છે બેશક ઇલમ. એ વાણી વાંચ્યા પછી, એ વાણીને સમજ્યા પછી તમારા મનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની શંકા રહેતી નથી. એટલા માટે વાણીનું નામ શ્રીમુખ વાણી, શ્રી ગુલજામ સ્વરૂપ, અને આ શબ્દ એના લખેલા છે. श्री मोहम्मद कहे मोमिनो, આ બડી મત કે ધની ધામ કે દુલાપિયા પ્રાણનાથજી કે છે शुक्राना ल्याओ बजाए, શુક્રાના લ્યો બજાયા, 400 लड़ाई, દજ્જાલ સો લડાઈ, और क्यों कर लिए बचाए, और क्यों कर लिए बचाए. श्री मोहम्मद कहे मोमिनो, श्री महामती कहे मोमिनो, शुक्राना ल्याओ बजाए, शुक्राना ल्याओ बजाए, दज्जाल सो लड़ाई, दज्जाल सो लड़ाई, और क्यों कर लिए बचाए, और क्या कर लिए बचाए, और क्या कर लिए. बोलो श्री प्राणनाथ, बोलो श्री निजानंद स्वामी, बोलो श्री सदगुरु महाराज समस्त सुंदर, श्री पाद पद्मावती पुरी, श्री बाई युवराज महारानी, खंड नरवीर के श्री महाराजा પ્રાણાધાર સુંદર સાજી 2 દિવસ માટે હું ક્ષમા ચાહું છું.